હવે મા બાપ ખાલી થાવો ને એ જન્મ આપી દેવાથી જ મા બાપ નથી થઈ જવાતું. સાચા મા બાપ થવા માટે શું કરશો? માત્ર તમે બાળકને જન્મ આપી દો એનાથી સાચા મા બાપ ન થવાય. બાળકને ખાલી ભણાવી દો એનાથી સાચા મા બાપ નહીં થવાય. બાળકને તમે સારી નોકરી ગોતીને ધંધે લગાડી દેશો તોય સાચા મા બાપ નહીં થઈ શકો. અરે સારી છોકરી ગોતીને પરણાવી દેશો છતાંય પણ તમે સાચા મા બાપ નહીં બની શકો. આજે મા બાપ ઈચ્છે છે કે અમારો દીકરો ભણી ગણીને મોટો કોન્ટ્રાક્ટર બને, અરે ભણી ગણીને સીએ થાય, ભણી ગણીને વકીલ થાય, અરે ભણી ગણીને ડોક્ટર થાય, પાયલોટ થાય. પણ જ્યાં સુધી તમે તમારા દીકરાને આ બધુંય બનાવ્યા પહેલા માનવ નહીં બનાવો ત્યાં સુધી આ કરેલું બધું વ્યર્થ છે. તમે ડોક્ટર બનાવો એમાં કોઈ મનાઈ નથી, વકીલ બનાવો, તમે ગમે એવું કરતા એને શીખવાડો, પણ માનવ બનાવતા નહીં આવડે, ઈ માણસ નહીં બને ત્યાં સુધી તમને પણ સુખ નહીં આવે. આજે તમારા દીકરાને તમે આકાશમાં ઉડતો કરો, પાણીની અંદર તરતો કરો, પણ માણસથી ને ધરતી ઉપર હાલતો ના કરો ત્યાં સુધી કોઈ સમાજને કે તમને સુખ આપી શકે નહીં. ભણેલા ગણેલા હોય ઈ જ મોટા ગફલા કરે, ખબર ને તમને? હા, પણ સંસ્કાર ન હોય તો, જો તમે ધારો મોટો પદાધિકારી હોય, સીએ હોય, એની પાસે કેટલી કંપનીના એકાઉન્ટ હાથમાં હોય, જો એની માનવતા નથી તો એ શું કરશે? ડોક્ટર છે હાલો, જે એક આખું જીવન હાથમાં ખોલીને બેઠો છે, માનવતા નહીં હોય તો? કોરોના કાળમાં કેટલું સાચું ખોટું થયું નથી થયું? કોઈ મોટો કોન્ટ્રાક્ટર હોય અને જો એનામાં નીતિ ન હોય, માનવતા ન હોય તો કેટલાય પુલિયા આપઘાત કરે રે, નથી કરતા? આ કેનું પરિણામ છે? એ કોન્ટ્રાક્ટર થઈ જાય છે પણ માનવ થતો નથી. એટલે તમારા દીકરા દીકરીઓને ડોક્ટર બનાવો, પાયલોટ બનાવો, સીએ બનાવો, વકીલ બનાવો, ગમે એ બનાવો, પણ એના પહેલા એને માનવ ચોક્કસ બનાવજો. જો માણસ બનશે ને તો બાકી ગમે એ બનશે એ શોભશે, પણ માણસ બન્યા વિના ગમે એ કરશે તો એ શોભશે નહીં. હવે સંસ્કાર આપવાની વાત થઈ તો સંસ્કાર રાપરની કોઈ બજારમાં વેચાતા મળે છે કે ભાઈ કિલો 2 કિલો 5 કિલા લઈ આવો ને તમે બાળકના મગજમાં ઇનપુટ કરી દો, એવું થાય છે? તો આ બધું તમે કરશો કઈ રીતે, આપશો કઈ રીતે? બાળકને સંસ્કાર આપવા છે પણ આપશો કઈ રીતે? તો કહે છે તમારા આચરણથી. મા બાપના આચરણથી જ બાળકોમાં સંસ્કાર આવે છે. જેવા મા બાપ હશે ને એવા તમારા સંતાનો થશે, આ વાત નક્કી છે. એટલે આપણે ત્યાં કહેવત છે, વડ એવા ટેટા ને બાપ એવા બેટા, માટી એવી ઠીકરી અને માં એવી દીકરી, એવા જ થાય, ડિટ્ટો કોપીઓ. હા, એટલે ધ્યાન રાખજો, તમારું ભવિષ્ય તમારા સંતાનો તમારા હાથમાં છે, તમારે એને ઘડવા છે. એ તમે જેવા ઈચ્છો એવા ઘડાશે, પણ એક કન્ડિશન છે, કઈ? જેવા તમે હશો ને એવા જ તમારા સંતાનો થશે, એનાથી અલગ નહીં થાય. કવિ ના પાડે છે, અરે જેવા ઘડો તેવા ઘડાશે, જેવા હશો તેવા થશે. જેવા ઘડો તેવા ઘડાશે, જેવા હશો તેવા થશે. જે આપશો તે પામશો, એ માનવું ભૂલશો નહીં. જે આપશો તે પામશો, એ માનવું ભૂલશો નહીં. સંતાનને ભૂલશો નહીં, સંતાનને ભૂલશો નહીં. કવિ કહે છે કે તમે જેવા ઘડવા ઈચ્છો એવા તમારા સંતાનો ઘડાશે, પણ એક કન્ડિશન છે. હા, શું છે કન્ડિશન? જેવા હશો એવા થશે. જેવા મા બાપ હશે ને એવા ડિટ્ટો કોપી બાળકો થશે. કેમ? તો કે બાળકો છે ને બ્લેન્ક ડિસ્ક જેવા છે. કેવા? બ્લેન્ક ડિસ્ક. જોઈ તમે કોરી કેસેટ. હવે એની અંદર તમે જેવું ભરો ને એવું એની અંદર ભરાય, રેકોર્ડ થાય. જેમ કે આ સામે કેમેરા છે, એ કેવું રેકોર્ડ કરે? જેવું અહીંયા દ્રશ્ય થાય એવું રેકોર્ડ કરે ને પછી પ્લે કરીએ ત્યારે કેવું પ્લે થાય? જેવું રેકોર્ડ કર્યું હોય એવું. એમ નાના નાના બાળકો તમારા ઘરની અંદર રહે છે. તમને એમ કે લે આ તો હાવ ગગો 2.5 મહિનાનો છે, આને શું ખબર પડે? પણ ભાઈ એને જેટલી ખબર પડે ને એટલી તમને ખબર નથી પડતી હજી. એ 2.5 વર્ષનો ગગો તમારી હરેક ક્રિયાની સીધી કોપી કરે છે, અને જેદી પોતાની રીતે જીવવા માંડશે તેથી જેવું એને રેકોર્ડ કર્યું ને એવું જ પ્લે થશે, એટલે કે એવું જ જીવન જીવશે.
માટે ઘરના વાતાવરણની બહુ મોટી અસર સંતાનો ઉપર પડે. માટે કહેવાયું કે બાળકને માટે સૌથી પહેલી પાઠશાળા ઈ પોતાનું ઘર છે. શું છે? ઘર. ઘરના સંસ્કાર એના જીવન ઉપર અસર થાય છે. યાદ કરીશ ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવને. ધર્મદેવ જ્યારે અયોધ્યાની અંદર હતા એ સમયે પોતે દરરોજ સવારે સરયુ નદીમાં સ્નાન કરવા માટે જતા. સ્નાન કરીને ઘરે આવી અને પછી પૂજા પાઠ કરે. અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ માત્ર 2 કે 3 વર્ષના નાના બાળક સ્વરૂપે હતા. પણ એના પિતા જે કંઈ ક્રિયા કરતા એને જોઈ અને નાનકડા બાળ પ્રભુ પણ પિતાની કોપી એટલે કે એનું અનુસરણ કરતા. અહીંયા શું લખ્યું છે? ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિત્રા કૃષ્ણોર ભકોપિતામ દૃષ્ટવા તથા સ્વયંપી કરોતિ સાર્ભ લીલયા. જેવું પિતા કરતા હતા એવું જ નાનકડા બાળ પ્રભુ પણ અનુસરણ કરતા હતા. અને એવું જ બહુધા થાય ઘરની અંદર સવારના સમયે જો મા બાપ છે એ દીવાબત્તી કરે ને તો એના બાળકો ઓટોમેટિક ઘરમાં દીવાબત્તી કરતા શીખી જાય. શીખી જાય ન શીખી જાય? દીવાબત્તીમાં સમજો ને તમે, સવારે આપણે મંદિરમાં જે આરતી કરીએ, દીવા કરીએ વગેરે દીવાબત્તી કહેવાય. અને ઘણાના ઘરમાં મા બાપ ફેશનેબલ હોય તો પછી દીવાબત્તી કરે હાથે હાથે બજરબત્તી એ કરે. શું કરે? બજરબત્તી. સમજાય તમને? માં બજર ખાય કે હું કે ને બાપો પછી બીડી પીએ એમ. તો એના છોકરા પછી એવું શીખે એમ. કારણ કે કોરી ડિસ્ક છે તે જેવું તમે શીખાડશો એવું એ બાળકો શીખવાના છે. કારણ કે કહેવત છે ચિલ્ડ્રન સી ચિલ્ડ્રન ડુ. સમજી ગયા? ચિલ્ડ્રન સી ચિલ્ડ્રન ડુ. બાળક જેવું જોશે ડિટ્ટો એવી જ કોપી કરશે. જો મા બાપ છે એ સવારના સમયે પાઠ પૂજા દેવ દર્શન કરતા હશે તો એના સંતાનો એવા થશે. અને બાપ દારૂડિયો શરાબી કે વ્યસની હશે તો એના છોરા પણ એવા થશે. કારણ કે બાળક જેવું જોવે છે એવું જ બાળક કરે છે. સમજી ગયા ને? હા.